આજે આપણે વાત કરીશું હેડેક. નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર કેતન પટેલ. હું ન્યુરો સર્જન એન્ડ સ્પાઇન સર્જન છું. હું ન્યુરો લાઈફ બ્રેન એન્ડ સ્પાઇન કેર હોસ્પિટલ નરોડા પાટિયા તરીકે ત્યાં ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું હેડેક, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અત્યારે. હેડેક એટલે માથું દુખવું, માથાનો દુખાવો. જ્યારે પણ કોઈ દર્દી હેડેક લઈને આવે છે, માથાનો દુખાવો અથવા હેડેક થાય છે, ત્યારે એ હેડેક એ બહુ અલગ અલગ રોગોનું પ્રેઝન્ટેશન છે. તો એમાં જ્યારે પણ તમને હેડેક થાય છે ત્યારે તમારે જે નજીકના ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જનને બતાવવું જોઈએ. એ હેડેકમાં ફંક્શનલ હેડેક હોય છે અને એનાટોમિકલ હેડેક હોય છે. ફંક્શનલ કેટેગરી હેડેક કે જેમાં માઇગ્રેન ગણવા જઈએ, મોર્નિંગ હેડેક, મોશન હેડેક, ઓફિસ હેડેક, ક્લસ્ટર હેડેક, સ્ટ્રેસ હેડેક, તો એ બધા ફંક્શનલ હેડેક કહેવાય. અને જે એનાટોમિકલ હેડેક કે જેમાં કોઈ એનાટોમિકલ પ્રોબ્લેમ છે પેશન્ટમાં અને હેડેક થાય છે, તો એ બહુ જરૂરી છે કે હેડેક એ કઈ રીતે ખબર પડે આપણને નોર્મલી. તો જે હેડેક ઇન્ટરમિટન્ટ હોય, કે જે કન્ટિન્યુઅસ મેનરમાં ના થતો હોય, આવે છે જાય છે, આવે છે જાય છે, અને એ હેડેક જે પર્ટિક્યુલરલી મગજના અડધા ભાગમાં થતો હોય, જે આપણે આધા શીશી કહીએ છીએ, કોઈ ફેક્ટરથી વધતો હોય, કે તડકામાં ગયા અને વધી ગયો, લાઇટ આવી અને વધી ગયો, ફિમેલમાં પીરિયડ્સના ટાઈમે વધી ગયો, ઘરમાં કે ઓફિસના એન્વાયરમેન્ટમાં ઘોઘાટ થાય છે અને વધી ગયો, એટલે કોઈ ફેક્ટરથી પ્રિસિપિટેટ થાય છે અને એપિસોડિક છે, પર્ટિક્યુલરલી ફિમેલમાં છે, તો એ બધા હેડેક જે ફંક્શનલ કેટેગરી, જેને માઇગ્રેન કહી શકાય. પણ જે બીજા હેડેક કે જે એનાટોમિકલ સાથે, કે જે પરસિસ્ટન્ટ હેડેક છે, કે મને 10 દિવસથી ડેલી સતત 24 કલાક માથું દુખે છે અને એ માથું જે દુખે છે એમાં કોઈ આરામ દવાથી થતો નથી. એ માથા દુખાવાની સાથે મને ઉલટી થાય છે, ઉબકા આવે છે, જોડે જોડે બેભાન અવસ્થા આવે, આંચકી આવે, જોડે જોડે એક અંગમાં કોઈ તકલીફ આવે, જોવા બોલવામાં સાંભળવામાં તકલીફ આવે, તો એ બધા એનાટોમિકલ હેડેક કહેવાય. એમાં તાત્કાલિક ધોરણે આપણે MRI કરાવવો જોઈએ. થેન્ક યુ.